ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો કેટલાય વીરો થયા, પણ અમુક નામ એવા છે જે આજે પણ આપણા દિલમાં ગૂંજે છે. આજે આપણે એવા જ એક મહાનાયકની વાત કરવાના છીએ, જેમને આખો દેશ પંજાબના સિંહ તરીકે ઓળખે છે, લાલા લજપતરાય. તો ચાલો આજે આપણે જાણીએ એ સિંહની ગર્જના પાછળની આખી કહાણી. પંજાબ કેસરી એટલે કે પંજાબના સિંહ. કેવો દમદાર નામ છે નહીં? આ નામ સાંભળતા જ જાણે એક નીડર યોદ્ધા આપણી આંખો સામે આવી જાય. પણ સવાલ એ છે કે કોણ હતા આ વ્યક્તિ અને શા માટે ઇતિહાસે એમને આટલું મોટું બિરુદ આપ્યું? ચાલો આ સફરમાં આગળ વધીએ. દરેક મોટી કહાણીની શરૂઆત ક્યાંક ને ક્યાંકથી તો થાય જ છે, અને લાલા લજપતરાયની કહાણીની શરૂઆત થઈ હતી એક ભવિષ્યવાણીથી. હા, એક એવી ભવિષ્યવાણી જેણે જાણે એમના જીવનનો રસ્તો પહેલેથી જ નક્કી કરી દીધો હતો. તો વાત છે 28 જાન્યુઆરી 1865ની. પંજાબનો લુધિયાના અને ત્યાં આવેલું એક નાનકડું ગામ જગરા. બસ અહીં જ એક શિક્ષક રાધાકિશનજીના ઘરે એમનો જન્મ થયો. પરિવાર એકદમ સામાન્ય અગ્રવાલ જૈન વાણિયા સમુદાયનો. ત્યારે કોણે વિચાર્યું હશે કે આ સાધારણ પરિવારમાં જન્મેલું બાળક એક દિવસ આખા દેશની આશા બની જશે? અને હવે આવે છે એ વાત જે મેં હમણાં જ કહી, ભવિષ્યવાણીની. કહેવાય છે કે એમના જન્મ વખતે એક જ્યોતિષીએ એમનો હાથ જોયો અને કહ્યું, આ કોઈ સાધારણ બાળક નથી, આ તો મોટો થઈને મહાન વ્યક્તિ બનશે, દેશનો તારણહાર બનશે. હવે વિચારો, એમના માતાપિતા માટે તો આ સાંભળવું કેટલું મોટું આશ્ચર્ય હશે. અને બસ જાણે એ શબ્દો જ એમના જીવનની દિશા બની ગયા. તો એક ભવિષ્યવાણીથી શરૂ થયેલી આ સફર આગળ કેવી રીતે વધી, કેવી રીતે એ બાળક રાજકારણના કેન્દ્રમાં આવ્યું? જવાબ છે ભારતના ઇતિહાસની સૌથી મશહૂર ત્રિપુટી લાલ બાલ પાલ. અને એના જ એક મુખ્ય સ્તંભ બનીને એમણે આઝાદીની લડતને એક નવી જ આગ આપી. એમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ એકદમ જોરદાર વિચારથી, સ્વદેશી. એમણે લોકોને કહ્યું કે વિદેશી વસ્તુઓ છોડો અને આપણો દેશ જે બનાવે છે એ જ વાપરો, આત્મનિર્ભર બનો. એમના શબ્દોમાં એટલી તાકાત હતી, એટલી આગ હતી કે પંજાબી અખબારમાં એમના લેખોથી અંગ્રેજ સરકાર એટલી ડરી ગઈ કે એમને જેલમાં પૂરી દીધા. જ્યારે આ ત્રણ દિગ્ગજો એક સાથે આવ્યા ને, ત્યારે અંગ્રેજ સરકાર માટે તો જાણે વાવાઝોડું આવી ગયું. લાલ એટલે આપણા લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર ટિળક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ. સાચે જ આ ત્રિમૂર્તિએ આઝાદીની લડાઈનો આખો નકશો જ બદલી નાખ્યો. પણ લાલાજી કે વાતો કરનારા નેતા નહોતા. એમણે સ્વદેશીથી આગળ વધીને સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો. એટલે કે એમણે નક્કર કામ કર્યું, શાળાઓ બનાવી, કોલેજો બનાવી અને અંગ્રેજોના કાળા કાયદાઓનો છાતી ઠોકીને વિરોધ કર્યો. ચાલો એમની સફરના કેટલાક ખાસ મુકામ જોઈએ. 1886માં એમણે લાહોરમાં દયાનંદ એંગ્લો વેદિક કોલેજ શરૂ કરવામાં મોટો ભાગ ભજવ્યો. પછી 1909માં જ્યારે સરકારે ખેડૂતો પરનો ટેક્સ વધાર્યો, ત્યારે એ ખેડૂતોનો અવાજ બન્યા. અને પછી તો રોલેટ એક્ટ હોય કે અસહકારની ચળવળ, લાલાજી હંમેશા સૌથી આગળ રહ્યા. અને હા, એના માટે એમને ફરીથી જેલમાં પણ જવું પડ્યું. અને વાત અહીં જ નથી અટકતી. લડાઈના મેદાન સિવાય કલમની દુનિયામાં પણ લાલાજીનો દબદબો હતો. એમણે શ્રીકૃષ્ણ અને છત્રપતિ શિવાજી જેવા મહાનાયકો પર પુસ્તકો લખ્યા, જેથી લોકો એમના જીવનમાંથી પ્રેરણા લઈ શકે. કેવા બહુમુખી પ્રતિભાશાળી હતા ને! અને હવે આપણે એમની કહાણીના એ પડાવ પર આવી પહોંચ્યા છીએ જ્યાં એમણે અંતિમ બલિદાન આપ્યું. એ ક્ષણ જ્યારે એ પંજાબના સિંહે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા. વાત છે સાયમન કમિશનના વિરોધની. એકદમ શાંતિથી વિરોધ થઈ રહ્યો હતો અને ત્યારે જ અંગ્રેજ પોલીસે બેરહેમીથી લાઠીઓ વરસાવવાનું શરૂ કરી દીધું. એ હુમલામાં લાલાજીને માથામાં ગંભીર ઈજાઓ થઈ. એ લાઠીઓ એમના શરીર પર નહીં પણ આખા હિન્દુસ્તાનના દિલ પર વાગી હતી. અને એ જ ઈજાઓ એમના મૃત્યુનું કારણ બની. તારીખ હતી 17 નવેમ્બર 1928. ભારતના ઇતિહાસનો એક કાળો દિવસ. એ દિવસે પંજાબનો સિંહ હંમેશા માટે શાંત થઈ ગયો. આમ પંજાબના એ સિંહે પોતાની ધરતીની આઝાદી માટે પોતાના પ્રાણનું બલિદાન આપી દીધું. પણ એમનું મૃત્યુ એ અંત નહોતું, બિલકુલ નહીં. એ તો આઝાદીની લડાઈમાં એક નવી જ આગ લગાવનારી શરૂઆત હતી. તો આખી વાત પછી
એક સવાલ મનમાં જરૂર આવે. આજના આ સમયમાં લાલા લજપતરાયનો વારસો આપણને શું શીખવે છે? એમની હિંમત, એમનો દેશપ્રેમ, શું આજની પેઢી માટે એમાંથી કોઈ પ્રેરણા છે? શું એમનો વારસો આજે પણ એટલો જ જરૂરી છે જેટલો ત્યારે હતો? વિચારવા જેવી વાત છે, ખરું ને?